નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કૃષ્ણા જાદવ આપ સૌનું આ ચેનલમાં સ્વાગત કરું છું. મિત્રો, ગઈકાલે આપણે શીખ્યા કે ઇતિહાસ શું છે, ઇતિહાસ ક્યાંથી જાણવા મળે છે અને ઇતિહાસ કેમ જાણવો જોઈએ. આજે આપણે અભ્યાસ કરીશું કે જે દેશનો આપણે ઇતિહાસ જાણીએ છીએ એ દેશનું નામ, એ ભૂમિનું નામ શું છે અને કેવી રીતે આવ્યું છે. તો આપણે આપણા દેશને બે નામથી ઓળખીએ છીએ, એક ઇન્ડિયા અને ભારત. ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવેલો છે, જેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવાય. ઓકે, અને બીજી વસ્તુ આમાં એ યાદ રાખ્યા જેવી છે કે ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ કહેતા હતા અને ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા હતા. આ યાદ રાખજો કે ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ અને ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા હતા. આ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયાથી ઓળખતા, અને ભારત એવું નામ ઋગ્વેદમાંથી આપણને જોવા મળે છે. એટલા માટે કારણ કે ભરત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો. ઉત્તર પશ્ચિમ ભાગ એટલે આ ભાગ, ત્યાં આવીને વસેલો. અને આપણને આ જાણકારી ક્યાંથી મળે છે તો કે ઋગ્વેદમાંથી. હવે આપણે જાણીશું કે સાલવારી શું છે. તો સાલવારી એ ઇતિહાસનું સમય માટેનો ખૂબ જ મહત્વ વસ્તુ છે. કે એટલા માટે કારણ કે જો કોઈ સમય ના હોત, જો કોઈ ઈસવીસન પૂર્વે એ કોઈ સમય ના હોત તો હું જે તે ઘટના કે સ્થાનને કેવી રીતે દર્શાવત. આપણે સમયને તારીખ, માસ અને વર્ષ સાથે સાંકળીએ છીએ. કેવી રીતે? 20 જુલાઈ 2018. ધારો કે આજની તારીખ આપણે લઈ લો કે 25 જુલાઈ 2024. હવે આ જે સાલવારી છે એ કેવી રીતે છે તો ઈસુ ખ્રિસ્તના જન્મની સાથે સંકળાયેલી છે. કેવી રીતે? તો ધારો કે આપણે સમયરેખા સાથે જાણીએ તો ઈસુ ખ્રિસ્તનો જન્મ 0 દર્શાવ્યો છે, જો કે એકચ્યુઅલમાં ઈસવીસન પૂર્વે ઈસવીસન 4 છે કે જે આપણે 0 ગણીએ છીએ. હવે ઈસુ ખ્રિસ્તના જન્મ પછી એટલે કે ઈસવીસન, અને ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા એટલે કે ઈસવીસન પૂર્વે. હવે એને કહેવાય છે જન્મ પહેલા બિફોર ખ્રિસ્ટ એટલે કે BC, અને જન્મ પછી એટલે કે AD એનો ડોમિની. હવે આની અંદર બીજી કોઈ વસ્તુ યાદ રાખવાની નથી, બસ આ એક ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન છે કે જે સમજવાની છે કે ઓકે ઈસવીસન પૂર્વે કોને કહેવાય છે, ઈસવીસન કોને કહેવાય છે, ઈસવીસનની સદી. ઓકે, આની અંદર નામ યાદ રાખવાનું છે કે જે BC એટલે કે બિફોર ક્રિસ્ટ અને AD એટલે કે એનો ડોમિની. બસ આ વસ્તુ યાદ રાખવાની છે. બીજી બે ઇન્ફોર્મેશન આની અંદર એ છે કે શિલાલેખ એ પથ્થર પર કોતરીને લખાયેલો લેખ, એને શિલાલેખ કહેવાય, અને ભુર્જ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ એટલે કે ભોજપત્ર. આ બે ઇન્ફોર્મેશન જાણ્યા જેવી છે. અને આની અંદર બીજી એક વસ્તુ એ ઇન્ફોર્મેશન જાણ્યા જેવી છે કે જે એનો ડોમિની અને બિફોર ક્રિસ્ટ એ બંને ખ્રિસ્તી ધર્મ એટલે કે ઈસુ ખ્રિસ્તને લગતા હતા. તો એ બંનેને ના લઈને એક કોમન નામ લેવામાં આવ્યું કે AD ને કોમન એરા એટલે કે CE, અને કે BC એટલે કે બિફોર ક્રિસ્ટને BCE એટલે કે બિફોર કોમન એરા, એવી રીતે નામ રાખવામાં આવ્યું. અને ઘણીવાર એને બિફોર પ્રેઝન્ટ એટલે કે BP તરીકે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. તો આશા રાખું છું કે તમને આટલી ઇન્ફોર્મેશન જાણ્યા જેવી લાગી હશે. તમે એને રિવાઇઝ કરશો. અને આજના લેક્ચરમાં આપણે આટલે સુધી રાખીશું, અને આવતા લેક્ચરમાં આપણે આના ધોરણ 6 ના ચેપ્ટર 2 થી શરૂઆત કરીશું. અને ઇફ તમને એવું લાગે કે મારે આ ચેપ્ટર કે આ ઇન્ફોર્મેશન જાણવી છે, કે મને આ ચેપ્ટરમાં તકલીફ પડે છે કે આ સબ્જેક્ટમાં તકલીફ પડે છે, તો પ્લીઝ લેટ મી નો. કોમેન્ટ સેક્શનમાં તમે કમેન્ટ કરી શકો છો. સો આજનું લેક્ચર આપણે આટલા સુધી રાખીશું. થેન્ક યુ.